સરસ 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 સરસ. આપણે શું કીધું હતું? ખામોશી સે મહેનત કર અભી ગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર અભી ગમો કી રાત હૈ, ધજિયા ઉડા દી બસ કુછ દિનો કી બાત થી. ભાઈ મને ખરેખર તમારા પર પ્રાઉડ ફીલ થાય છે કે તમે સરસ રીતે આજનું પેપર પણ કમ્પ્લીટ કરીને આયા. બરાબર, મતલબ કે હવે આપણા 4 પેપર એકદમ જબરજસ્ત ગયેલા છે અને તમારી પાસે આજનું વિજ્ઞાનનું પેપર હશે કે જે એવરેજ વિદ્યાર્થીને તો એકદમ સહેલું લાગ્યું હશે. બરાબર, હા કદાચ કોઈને કઈ જ તૈયારી ના હોય તો એ વિદ્યાર્થીને કદાચ તકલીફ પડી શકે. બાકી તો ભાઈ બધા વિદ્યાર્થીઓને સરસ મજાના માર્ક્સ આવવાના હશે. એકવાર અહીંયા કોમેન્ટમાં લખી દો. બરાબર, શું લખવાનું? વાવાઝોડું હિટ છે બોસ. શું લખવાનું? વાવાઝોડું હિટ છે બોસ. આવું કોમેન્ટ ની અંદર આવવા દો. ચલો 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 ચલો, સરસ સરસ સરસ. તો શરૂ કરીએ આપણે. 18 માર્ચનું પેપર મારા હાથની અંદર છે. સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એની તરફ આપણે નજર મારીએ કે શું પૂછ્યું છે. હવે જો આની અંદર કદાચ કોઈને દ્રષ્ટિભ્રમ થયો હોય, દ્રષ્ટિભ્રમ એટલે કેવો દ્રષ્ટિભ્રમ જો હું તમને કહું, કોકને કુદરતી થયું હશે, કેમ કે કુદરતી વાળો ક્વેશ્ચન ટ્રેન્ડિંગમાં હતો. અહીંયા કૃત્રિમ પૂછેલું છે, તો કૃત્રિમ પૂછ્યું હોય તો ફિલેટ ફેલીને આવે. બરાબર, તમે શું લખીને આયા મને કહેજો. આ હળદર જે છે એ કુદરતી સૂચક છે, આપણા મોડેલ પેપરમાં આપેલો હતો. તો કુદરતી પૂછ્યું તો હળદર આવે. બરાબર, પણ અહીંયા તમને પૂછ્યું છે કૃત્રિમ, તો કૃત્રિમ ની અંદર જવાબ શું આવશે? ફિનેલ્ફથેલિન. બરાબર, કોનું ભાઈ કોને તકલીફ પડી આની અંદર? પહેલા જ સવાલમાં મોએ થઈ ગયું હોય. ચલો, બ્યુટેનોન નું અણુસૂત્ર અહીંયા કીધેલું છે, તો બ્યુટેનોન નું અણુસૂત્ર આવશે C4H9OH. બરાબર, આમ તો C4 એનું બંધારણ બી તમે જોશો કાર્બન વાળો હોય, 4 કાર્બન. C4H9OH આવું બંધારણ અહીંયા સેટ થાય છે, એટલા માટે આપણે C4H9OH ને લીધેલું છે. મૂત્રપિંડ આપણે એમાં લીધેલો જ હતો, આપણા વાવાઝોડામાં રિપીટ થયો છે ક્વેશ્ચન અહીંયા બોર્ડની અંદર. તો ઉત્સર્જન સાથે સંકળાયેલું છે, મૂત્રપિંડની વાત કરેલી છે એટલે. ઓકે, ચલો સરસ સરસ. સાચું પડતું જાય તો જોડે લખતું જવાનું વાવાઝોડું હિટ છે બોસ. ચલો, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે, તો આની અંદર બી ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ કરેલું હશે. તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય, એટલે ફાઇનલ આન્સર તમારો આવશે કે અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય એના. બરાબર, એકલું ગલનબિંદુ ઊંચું છે એવું લખેલું હોય તો પણ ખોટું, એકલી અવરોધકતા ઊંચી છે એવું લખેલું હોય તો પણ ખોટું. એની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. ક્લિયર? આગળ આપણે જોઈએ. અહીંયા જો આકૃતિ આપેલી છે 2F1 અને F1 ની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો અહીંયા તમને વસ્તુ આપેલી છે, તો પહેલું કિરણ આપણે ધ્રુવમાંથી પસાર કર્યું, તે તમારું એક્ઝેક્ટ આવું થશે. બીજું આપણે મુખ્ય અક્ષને સમાંતર પસાર કરશું તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને ભેગું થશે, તો તમારું પ્રતિબિંબ અહીંયા કશે મળશે. બરાબર, તો આ પ્રતિબિંબ ક્યાં છે? 2F2 થી દૂર, તો જવાબ તમારો આવશે 2F2 થી દૂર. ઓકે, સરસ 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 સરસ. આપણો 11,000 લાઈક નો ટાર્ગેટ છે ભાઈ, જેને જેને લાઈક ના કર્યું એ કરી દેજો. પેપર સારું ગયું તો ભૂલી નહીં જવાનું, લાઈક કરવાનું. આગળ જો, સામાન્ય દ્રષ્ટિ માટે ભાઈ આ તો બહુ અઘરો પૂછી કાઢ્યો. પુખ્ત સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? આપણે કેટલી બધી વાર ક્વેશ્ચન લીધેલો છે. જવાબ શું આવશે? 25 સેન્ટીમીટર. શું આવશે? 25 સેન્ટીમીટર. આગળ જોઈએ આપણે. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય પહેલો આલ્કેન, કેન કીધેલું છે એટલે મિથેન આવશે એનો પહેલો સભ્ય, CH4 અથવા તો મિથેન. માનવ જાતિમાં જો આ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન આપણે કીધું હતું સાયરન વગાડીને, ભાઈ યાદ રાખજો, માનવ જાતિના જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? રંગસૂત્રોની સંખ્યા કીધી છે. બરાબર, જોડ નથી કીધી. જોડ કીધી હોત તો 22 કે 23 બાજુ આપણે વિચારત, પણ અહીંયા તો રંગસૂત્રોની સંખ્યા કીધી છે, તો જવાબ તમારો આવશે 46. બરાબર, 46 કેટલા લખીને આયા? હા, સરસ સરસ સરસ. વાવાઝોડું હિટ છે બોસ. સરસ સરસ. ચલો, ખાલી જગ્યાની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પર્ણફૂટીમાં શીતલ સરે તમને દોરીને સમજાવ્યું હતું. બરાબર, તો જવાબ આની અંદર આવશે પર્ણફૂટી. ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર 2 ડાયોપ્ટર છે. જો પ્લસ સીધું છે, બરાબર, હવે પ્લસ કીધું હોય તો આપણે પાવર નું સૂત્ર પ્રમાણે શું આવશે? એની કેન્દ્ર લંબાઈ બી કેવી આવશે? પ્લસ જ આવશે. અને જેની કેન્દ્ર લંબાઈ પ્લસ હોય એ કયો થશે? લેન્સ બહિર્ગોળ લેન્સ થશે. કયો લેન્સ થશે? બહિર્ગોળ લેન્સ. ઓકે, ચલો સરસ 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 સરસ. ચલો 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 ચલો. ભાઈ 23 નહીં આવે, કેમ કે અહીંયા રંગસૂત્રોની સંખ્યા કીધી છે. બરાબર, જોડ નથી કીધી. રંગસૂત્રોની જોડ કીધી હોત તો તમે 23 લખત. અહીંયા રંગસૂત્રો કેટલા આવે એવું પૂછેલું છે, 46 ઓપ્શનમાં છે, તો મારી દ્રષ્ટિએ જવાબ આનો 46 આવે. બરાબર, ચોપડીની અંદર તમે ચેક કરવું હોય તો કરી લેજો. રંગસૂત્રોની સંખ્યા કીધી છે, રંગસૂત્રોની જોડ નહીં કીધી. જોડ કીધી હોત તો 23 આવત, ડેફિનેટલી તમે સાચા.
પણ સંખ્યા કીધી છે તો જવાબ તમારો આવશે 46. આગળ જો ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. પારો આપણે પ્રેક્ટિકલમાં બી ઘણી બધી વખત બતાવેલું છે. પારો એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય. આગળ જો ગેલ્વેનાઇઝની પ્રક્રિયામાં લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા. ભાઈ ગેલ્વેનાઇઝરની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો આ વિધાન કેવું છે? ખરું વિધાન છે. બરાબર. ગેલ્વેનાઇઝિંગ થી લોખંડનું ક્ષારણ એટલે કે એને જે કાટ લાગવાનું છે અટકાવવા માટે થાય છે. પુરુષમાં લિંગી રંગસૂત્ર પૂર્ણ યુગ્મ હોય છે તો આ વિધાન ખોટું છે. બરાબર. સ્ત્રીની અંદર યુગ્મ પૂર્ણ રીતે હોય છે પણ પુરુષની અંદર પૂર્ણ યુગ્મ હોતું નથી. તમારી એનસીઆરટી ની લાઈનમાં આપેલું છે એટલે એના બેઝિસ પર આ વિધાન કેવું થશે? ખોટું થશે. કનિનિકાએ કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી એવું કીધેલું. જો કરી શકતી એવું લખ્યું હોત તો આપણે વિધાન સાચું લખત, પણ નથી લખ્યું છે એટલે વિધાન તમારું કેવું આવશે? ખોટું. જો દ્રાવણની પીએચ 7 થી 14 સુધી વધે છે તો એ સૂચવે છે કે ભાઈ દ્રાવણમાં H+ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને OH- માં વધારો થાય છે. મતલબ કે એની બેઝિકતા વધે છે અને એસિડિકતા ઘટે છે. તો આ વિધાન સાચું છે એટલે અહીંયા જવાબ આવશે ખરું. ક્લિયર? ચલો આગળ વધીએ. પાછમા મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તેનો જવાબ આવશે અનુમસ્તિષ્ક. શું આવશે? અનુમસ્તિષ્ક. ઇવન આપણે આઈએમપી કોઈ વાંચ્યો ને તો બી આવડી જાય. જો આ બેઠો ક્વેશ્ચન આવ્યો ભાઈ પ્રભાવી લક્ષણ કયા કયા હતા? તો ભાઈ કેપિટલ ટી અને સ્મોલ ટી. અને પ્રચ્છન્ન લક્ષણ કયા કયા હતા? સ્મોલ ટી. બરાબર. વાવાઝોડામાં આ ક્વેશ્ચન લીધેલો હતો. વ્યાખ્યા આપો. પ્રકાશનું વિભાજન કોને કહેવાશે? તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન અથવા તો વિખેરણ થવાની, છૂટા પડવાની, આવું બધું લખ્યું હોય તો પણ સાચું. ઓકે સર, તમારા લીધે સાયન્સનું પેપર ખૂબ સરસ ગયું. અરે હા, ખાલી એક જ કોમેન્ટ કરતા રહો. વાવાઝોડું હિટ છે બોસ. શું બોલવાનું? વાવાઝોડું હિટ છે બોસ. એક જ કોમેન્ટ કરવાની. બરાબર. તમને ખબર છે ભાઈ, જો આપણે રાત્રે શું કર્યું, 3 દિવસ શું કર્યું, આપણને બધાને ખબર છે. તમને ખબર, આપણે મોં પાડવાની જરૂર નથી. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ. જો વાહક, તો ચાંદી તો વાહક છે એટલે આ વિધાન સાચું છે. ના હોય એવું કીધું છે. મિશ્ર ધાતુ નિક્રોમ છે, આ વાત બી સાચી છે. નિકલ અવાહક નથી, નિકલ વાહક આવે એટલે જવાબ તમારો આ થશે સી. સી ઇઝ ધ રાઈટ આન્સર. કેમ કે નિકલ એ કેવું છે? વાહક છે, અવાહક નથી, મેટલ છે એટલા માટે. તો આ જવાબ અહીંયા આપણા આટલા થઈ ગયા. આગળ આપણે જોઈએ. જોડકા તો બેઠા જ પૂછાયા છે. થાઇરોક્સિન, ચલો મને એ નહીં ખબર તો ટેસ્ટોસ્ટેરોન એ પહેલા પુરુષના પ્રજનનાંગોના વિકાસ માટે, હવે થાઇરોક્સિન ને સ્ત્રી તો એને નહીં સ્પેશિયલી આવશે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. તો આની સાથે મતલબ કે 21માં તમારો જવાબ આવશે બી અને 22માં તમારો જવાબ આવશે સી. બરાબર. આ રીતે તમારે જોડકા જોડવાના હતા. દ્વિતીય પોષક સ્તર, તો દ્વિતીય પોષક સ્તરની અંદર પ્રાથમિક ઉપભોગ્યો આવશે અને તૃતીય પોષક સ્તરની અંદર દ્વિતીય ઉપભોગ્યો આવશે. બરાબર. તો આની અંદર તમારો જવાબ થશે 23માં બી અને 24માં તમારો જવાબ આવશે એ. આ તમારો ફાઇનલ આન્સર થશે જોડકામાં. ચલો 24માંથી 24 કોના થયા? 24માંથી 24 કોના થયા? ભાઈ સાયરન વગાડો. છોકરાઓ કે છે ભાઈ વાવાઝોડું હિટ ગયું તો સાયરન વાગવું જોઈએ. આગળ બી હું તમને બતાવું છું. ઓબ્જેક્ટિવ ની વાતચીત આપણે કરીએ. બરાબર. જે તમને પૂછાયેલા હતા એના વિશે વાતચીત કરીએ. વાગ્યું સાયરન, આમ સેલ્યુટ આવવું જોઈએ. બરાબર. વિક્કી સર નું વાવાઝોડું હિટ છે બોસ. શું બોલવાનું? વિક્કી સર નું વાવાઝોડું હિટ છે બોસ. ચલો. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. શા માટે? તમને સમજાયું હતું જ્યારે નીરવ સરે આના વિશેનું જે ઓબ્જેક્ટિવ આવ્યો હતો ત્યારે તમને એક્સપ્લેન કરેલું હતું. બરાબર. હવે જો આની અંદર એક ઓબ્જેક્ટિવ જેવો હતો પ્રશ્ન આવ્યો. વિદ્યુત કોષોનું સંયોજન. બરાબર. તો બેટરી તમારી આવી રીતે બનશે. કોઈ કે કદાચ દોર્યું હોય. બરાબર. આવી રીતે બેટરી તમારે દોરવાની. આવું અહીંયા તમારે પ્લસ કરવાનું હતું અને આ જગ્યાએ માઇનસ. તો આ તમારો આની સંજ્ઞા થાય. હવે પ્લગ કળ બંધ કીધેલું છે તો બંધ કીધું છે તો એક આવું અને વચ્ચે ડોટ તમારે કરવાનું. તો આ તમારો પ્લગ કળ બંધ છે એવો થયો. ક્લિયર? પછી અહીંયા કીધેલું છે જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. તો એ આવી રીતે દોરાશે. એક આવી રીતે તાર દોરવાનો, એક સીધો તાર, પછી એક આમ આવી આમ કરી ને ફરીથી આમ સીધો. તો આ જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર આવી રીતે તમારે દર્શાવવાના. ચલિત અવરોધ, તો ચલિત અવરોધની બે સંજ્ઞાઓ છે. એક તો તમે આવી રીતે દર્શાવ્યું હોય. બરાબર.
રિયોસ્ટેટ, તો આ બી સાચું. કાં તો પછી તમે આવી રીતે દર્શાવ્યું હોય, બરાબર, આ એરો, તો પણ સાચું. બરાબર, બે ઓપ્શન છે આની અંદર. આ લખ્યું હોય તો પણ સાચું અને આ દોર્યું હોય તો પણ સાચું. આગળ આપણે જોઈએ, એક દાખલો હતો. એ દાખલો તમારા ચોપડીનું ઉદાહરણ જ છે. ચોપડીનું ઉદાહરણ છે, બરાબર, એટલે આવડ્યું હશે તમને. અને ગણતરી અહીંયા કરેલી છે. 24 જૂલ જેવો જવાબ તમારો આસપાસ આવે છે. ત્યારબાદ આગળ જોશો તો આ એક તમને પૂછેલું હતું. તો અહીંયા એ જે છે એ તમારું મૂત્રપિંડ આવશે. એ તમારું આવશે મૂત્રપિંડ. બી ની જગ્યાએ આવશે ડાબી મૂત્રવાહિની, એટલે આપણે લખીશું મૂત્રવાહિની. સી ની અંદર આવશે મૂત્રાશય અને અહીંયા આવશે મૂત્રમાર્ગ. બરાબર, આ રીતે તમારે બતાવવાનું હતું. હવે અહીંયા આ જે એક પ્રયોગ છે એની અંદર બી કઈ પ્રક્રિયા થાય છે? તો વિઘટન પ્રક્રિયા થાય છે. વિઘટન પ્રક્રિયા થાય છે. અને કયો રંગ થાય છે? તો ભાઈ સફેદ માંથી ભૂખરો, સફેદ થી ભૂખરો રંગ થાય છે. અને શું કઈ પ્રક્રિયા આવશે? રાસાયણિક પ્રક્રિયા. તો 2AgCl, એમાં સૂર્યપ્રકાશ, તો ત્યાંથી 2Ag પ્લસ Cl2. આ તમારી રાસાયણિક પ્રક્રિયા થશે. બરાબર, કેમ કે અહીંયા સિલ્વર ક્લોરાઇડ ની વાત કરી છે એટલા માટે. આ ત્રણ વસ્તુ કરશો એટલે તમારું કામ અહીંયા થઈ જશે. ચલો આગળ આપણે જોઈએ એ સિવાયનો. ભાઈ અહીંયા આની અંદર શું લખીને આવ્યા? ZNS આવશે. ઝિંક સલ્ફાઇડ ની અહીંયા વાત કરેલું છે. અને કઈ ધાતુ? ભાઈ ઝિંક ધાતુની વાત કરેલી છે. X એટલે ઝિંક ધાતુ. પરાવર્તી કમાન આપણા IMP માંથી પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. નર માજા નામ નિર્દેશન ઉદાહરણમાં આપણે દાખલા આપેલા હતા. અંતર્ગોળ અરીસાની આકૃતિ દોરવા વાળું, તાપી અસરના વ્યવહારિક ઉપયોગો. પછી જો વિરંજર પાવડરની બનાવટ કોને ના આવડે? બધાને જ આવડે. બરાબર, ચલો સરસ સરસ. કોઈકની સુપર ચેટ ગઈ. રાખોડી કલર ચાલે? હા ચાલે. ભૂખરો લગ્યો હોય તો સર 100 માંથી 100 સર. કોકિલા માછી, ખૂબ સરસ ભાઈ. 179 રૂપિયા આપવા બદલ આભાર. જો આ બધા જ આપણે IMP ક્વેશ્ચન્સમાં પ્રોવાઈડ કરેલા છે. 5 લાખ થી બી વધારે વિદ્યાર્થીઓ IMP ને જોઈને ગયા હતા અને દિવાલીપુરા યુદ્ધ એના પર ખરું ઉતર્યું. પ્રકાશ સંશ્લેષણ, ખુલ્લા વાયુને વન, માનવ પાચન તંત્ર ભાઈ આવશે આવશે આવશે. સાયરન વગાડીને કીધું હતું, યાદ હોય તો. બરાબર, તો ભાઈ પૂછાઈ ગયું છે, જોઈ લો. પુસ્તકાલયમાં અહીંયા ગુરુ દ્રષ્ટિની વાત કરેલી. જો 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરની વસ્તુ વાંચી શકે છે, પરંતુ ટેબલ પર પડેલા પુસ્તકને વાંચે ત્યારે પુસ્તકમાં છાપેલા અક્ષર એને સ્પષ્ટ વંચાતા નથી. તે વ્યક્તિને કઈ ખામી હશે? તો ગુરુ દ્રષ્ટિની ખામી હશે. બરાબર, ગુરુ દ્રષ્ટિની ખામી. હવે તે દ્રષ્ટિ ઉદ્ભવવાના કારણો અને અહીંયા લખ્યું છે ખામી નિવારવા માટે કઈ આકૃતિ દોરીને સમજાવો. આવું તમને એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી વિશે તમારે લખવાનું હતું. હવે અહીંયા જે ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ, ફ્યુઝ અર્થિંગ વાહકનું મહત્વ આવડ્યું હશે. આ ક્વેશ્ચન્સ બી આપણે સ્ટાર માર્કમાં આપેલો હતો, IMP આપ્યા હતા એની અંદર. તો આમ ઓવરઓલ જોવા જઈએ તો તમારું વિજ્ઞાનનું પેપર એકદમ સરળ છે. થોડી બી જો તમે કદાચ મહેનત કરીને ગયા હોય તો ભાઈ તમે 80 આઉટ ઓફ 80 ઇઝીલી લાવી શકો છો. આખા વર્ષ દરમિયાન જેને મહેનત કરી હશે એવા તો ઢગલો વિદ્યાર્થીઓ નીકળશે કે જે લોકોના 80 માંથી 80 આ પેપરની અંદર હશે. હા, કદાચ તમે ઓબ્જેક્ટિવમાં નાની મોટી સિલી મિસ્ટેક કરી હોય તો તમારા માર્ક્સ કપાઈ શકે છે. બાકી તો વાવાઝોડામાં જે બી પ્રિપરેશન કરાવી, અહીંયાથી જે બી IMP તમને પ્રોવાઈડ કરેલા, એક જ વસ્તુ વિદ્યાર્થીઓના દિલની અંદરથી નીકળવી જોઈએ કે ભાઈ વાવાઝોડું હિટ છે બોસ. શું લખવાનું? વાવાઝોડું હિટ છે બોસ. એકવાર જોરદાર આવી સેલ્યુટ સાથે આપણે આને કમ્પ્લીટ કરી દઈશું. ચલો 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 ચલો, સરસ સરસ સર. વાવાઝોડું હિટ છે બોસ. ઓકે 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 ભાઈ, કોમેન્ટ ઉપર જાતો તો કોકને કઈક ડાઉટ હોય તો બોલો. ચલો 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 ચલો, જાદો. સર પ્રશ્ન 8 માં પ્રજનન કોષમાં અર્ધ સૂત્રણમાંથી માત્ર 23 હોય. પ્રજનન નથી લખ્યું બકા, વાંચો પહેલા. પ્રજનન નથી લખ્યું. શું લખેલું છે? જન્યુમાં રંગસૂત્રની સંખ્યા. બરાબર, ધ્યાનથી પહેલા એકવાર જુઓ. 23 આવે 23 આવે 23 આવે. સરસ 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 સરસ. સરસ 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 ભાઈ. IMP કામ લાગ્યા હશે તમને. 24 માં એ આવે. હું વાત કરો છો? મારું ખોટું પડી ગયું? બરાબર છે, મેં એ જ તો કર્યું હતું. વાંધો નહીં. હવે જે કઈ ડાઉટ હોય NCERT ખોલીને જોઈ લેજો. જેથી કે 29મું એક કાર્યક્રમમાં એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમને જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, સિફિલિસ, એડ્સ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય વાયરસજન્ય રોગો ક્યારેક સંક્રમણ થઈ શકે છે.
આ કાર્યક્રમમાં યાંત્રિક રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આંકડાકીય ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. જો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. ભાઈ ઉપરથી તો લખવાનું છે, બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોનું ક્યારે સંક્રમણ થઈ શકે? ગોનોરિયા, સિફિલિસ આ બધા જે છે ને માંથી બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય એ બંનેને છૂટા પાડવાના છે. ને ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ 2 સાધનોના નામ આપો. અંદર આપેલું જ છે, આંકડીનો ઉપયોગ અને કોપરટીનો ઉપયોગ અથવા તો નિરોધનો ઉપયોગ. નિરોધ એટલે કોન્ડમ, કોન્ડમનો ઉપયોગ કરો તો બી તમે જાતીય સમાગમથી થતા રોગોથી બચી શકાય. બરાબર, અંદર ફકરામાં આપેલું જ છે ને એમાંથી પૂછેલું છે ભાઈ. સહેલું છે. ઓકે, ચલો તો આની સાથે આપણે આ જે સેશન છે એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને ફરીથી આપણે સાંજના અંગ્રેજીના વાવાઝોડામાં મળીએ છીએ. ભાઈ તૈયાર રહેજો, અંગ્રેજીના 2 વાવાઝોડા આવશે.